મિત્રો પ્રકરણ 6 ત્રિકોણ એમાં લેક્ચર 5 હું આશા રાખું છું લેક્ચર 4માં શીખવેલા સૂત્રો તમે તૈયાર કરી દીધા હશે. તો આજે આપણે એના દાખલાઓ જોઈએ. મિત્રો અહીંયા લખાણ લખવું ખૂબ જ અગત્યનું છે, બરાબર છે. તો અહીંયા તમને એવું કીધું છે, આ બે આકૃતિ આપી છે, તેના માપ આપ્યા છે અને આ માપ ઉપરથી તમારે ખૂણો પી શોધવાનો છે, મતલબ કે આ શોધવાનો છે. તો આવું ખબર ક્યાંથી પડે? તો બહુ સિમ્પલ છે. તો અહીંયા જો આપણે જુદી જુદી શરતો ભણ્યા, તો અહીંયા તમને એક ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપ્યા છે, બીજી ત્રિકોણના પણ ત્રણેય બાજુના માપ આપ્યા છે. તો સૌ પ્રથમ આપણે એને બે ત્રિકોણોને કોઈપણ રીતે સમરૂપ સાબિત કરીએ અને સમરૂપ સાબિત થાય એટલે આપણું કામ થઈ જશે. તો આપણે અહીંયા જોઈએ તો એક ચોક્કસ રિલેશન છે કે ભાઈ આ AB 3.8 છે, તો એના મેચિંગમાં આવતું એવું કયું છે? તો કે ભાઈ 7.6 છે. જોયું? એનું ડબલ છે. તો અહીંયા આપણે ત્રણેય બાજુ છે એટલે આપણે એનો ગુણોત્તર લઈએ તો કે ભાઈ AB ભાગ્યા RQ, તો 3.8 ભાગ્યા 7.6. બંનેની અંદર પોઈન્ટ પછી એક દશાંશ ચિહ્ન પછી એક અંક છે, માટે બંનેના દશાંશ કાઢી નાખું તો 38 × 38, 38 × 2 = 76. હવે આ 6 અને આ 12, તો આનો સંબંધ છે. તો BC/PQ, તો 6 ભાગ્યા 12, તો 6 × 6 = 6 × 2 = 12. હવે બાકી શું રહ્યું? તો કે ભાઈ AC/RP કહો કે PR કહો, 3√3/6√3, √3 ગયા તો 3 ભાગ્યા 6, 3 × 3, 3 × 2 = 6. તો આ બધાના જવાબ સરખાયા. એનો મતલબ એવો થયો કે ભાઈ AB/RQ બરાબર BC/PQ બરાબર AC/RP. આ બાજુ સમપ્રમાણ થઈ એટલે બા શરત થઈ આપણી. તો હવે કયા ત્રિકોણો સમરૂપ છે, કઈ રીતે લખવાની ખબર પડે? તો આપણે શું કરવું હું તમને સમજાવું. કોઈ પણ આ બે લઈ લેવાના. તો પહેલાંનું નામ લખી દો ABC. તો અહીંયા બંનેની અંદર B કોમન છે, તો નીચેનામાં બંનેની અંદર કોણ કોમન છે? તો કે ભાઈ બંનેની અંદર Q કોમન છે, બરાબર છે. બંનેની અંદર શું કોમન છે? Q કોમન છે. તો એ છે એવો કોણ છે? R. B કોમન છે એવો અહીંયા Q કોમન છે અને C છે ત્યાં P. તો આ બા શરત પ્રમાણે ત્રિકોણ સમરૂપ થયા. હવે આપણને ખબર છે કે ભાઈ ત્રિકોણ સમરૂપ થાય તો બાકીના અંગો સરખા લઈ શકો. તો આના મુજબ આપણે નામ લખી દઈએ ABC અને RQP, બરાબર છે. હવે ખૂણા લખીએ. એનું માપ 80, બીનું 60, સીનું ખબર નથી, બરાબર છે. તો આપણે અહીંયા P શોધવો છે, તો જેટલો C થાય એટલો જ P થાય, પણ અહીં તો C જ નથી. તો સૌ પ્રથમ આપણે અહીંયા C શોધવો પડશે. તો ત્રિકોણ ABCમાં હવે આપણને ખબર છે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? તો A + B + C 180 થાય. તો એનું માપ 80, બીનું માપ 60, C ખબર નથી. તો ખૂણો C બરાબર 180 - 80 - 60. ખૂણો C બરાબર 180 માંથી 80 જાય તો 100, 100 માંથી 60 જાય તો 40. તો અહીંયા લખીએ કે માટે ખૂણો C થાય એટલો ખૂણો P થાય, બરાબર. આ 40, તો આ પણ 40, માટે ખૂણો P બરાબર 40. તો મિત્રો સમજો આને. તમને અહીં બંને ત્રિકોણની બાજુઓના માપ આપ્યા છે, તો એનો આપણે શું કર્યું? ગુણોત્તરોનો સમપ્રમાણમાં બતાવ્યા, બરાબર છે. માટે આ ત્રિકોણો સમરૂપ થાય. પણ ત્રિકોણ અહીંયા જોયું માપ આડાવડા આપ્યા છે, એટલે ABC અને RPQ એવું સીધું લખી નહીં દેવાનું, બરાબર છે. તો અહીંયા કેવું કરવાનું? તમારે કોઈ પણ બેને પકડો. તો અહીંયા ABC લઈ લો. હવે A છે ત્યાં R છે, B બંનેમાં કોમન છે તો અહીંયા Q કોમન છે, હવે અહીંયા C છે તો અહીંયા P. હવે એના મુજબ આકૃતિ દોરો. હવે આપણે અહીંયા બાબા શરત મુજબ આ બે ત્રિકોણો સમરૂપ થયા, તો ખૂણા ઓટોમેટિક સમરૂપ થાય. એનો મતલબ એવો થયો કે આપણે P શોધવો છે, તો એના અનુરૂપ કોણ છે? C. પણ તો C જ નથી, તો પહેલાં C શોધવો પડે. તો બે ખૂણા આપ્યા તો ત્રીજો ખૂણો ઇઝીલી મળે. આપણે ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, તો 180 થાય, બરાબર છે. તો આપણે ત્રણેય ખૂણાનો સરવાળો 180 કહીને આ બેની કિંમત મૂકીએ તો C મળી ગયો. તો જેટલો C થશે એટલો જ P થાય. C 40 છે તો P પણ 40 થયો. તો બહુ સિમ્પલ દાખલો છે, રાઈટ. બીજો દાખલો જોઈએ આગળ. ઉદાહરણ
7 જોઈએ તો અહીં રકમમાં કહ્યું છે 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. એકચ્યુઅલી એ લોકોએ કહેવું જોઈએ થાંભલાથી કઈ દિશામાં, વાંધો નહીં, આપણે એક દિશા લઈ લઈશું. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ કેટલી થાય? રાઈટ? તો સિમ્પલ છે. તો સૌથી પહેલાં આપણે આકૃતિ સમજવી પડશે. તો કે ભાઈ આ જમીન છે, આ વીજળીનો થાંભલો છે, બરાબર છે. એનું નામ આપી દઈએ AB. થાંભલો હંમેશા શીરો લંબ હોય એટલે 90ના ખૂણે હોય. તો એની હાઇટ કેટલી છે? તો કે ભાઈ થાંભલાની હાઇટ છે 3.6 મીટર. રાઈટ? આ વીજળીનો થાંભલો છે, ઓકે. હવે અહીંયા 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ પછી એક છોકરી અહીંયા પહોંચે છે. એટલે આ જે છે એ કેટલા સેકન્ડ પછી અહીંયા આવે છે છોકરી? તો કે વીજળીના થાંભલેથી અહીંયા 90 છે, થાંભલાના તળિયેથી એની ઝડપ દૂર જઈ રહી, વીજળી ગોળો દૂર હોય તો 4 સેકન્ડ પછી. તો આ 4 સેકન્ડનો સમય લઈ લીધો અહીંયા. અને આ જે છે એ છોકરી છે, બરાબર છે. તો આ સીડીને આપણે છોકરી કહીએ, જેની હાઇટ કેટલી છે? 90 સેમી. પણ અહીંયા મીટર છે એટલે આપણે 90 સેમી અને 90 સેમીના 0.90 મીટર 100 ભાગ્ય એટલા થઈ ગયું. ઓકે. હવે અહીંયા ગાડી આ એક જોઈન્ટ કરી દઈએ, અહીંયા કોઈ નામ આપી દઈએ તો એનો પડછાયો થયો છોકરીનો. હા, પડછાયો થયો. તો આ પડછાયાની લંબાઈ શોધવી છે આપણે. તો ફરીથી સમજીએ કે ભાઈ રકમ એવું કહે છે કે આ AB એક વીજળીનો થાંભલો છે. હવે ત્યાંથી એનું માપ છે 3.6 મીટર. 4 સેકન્ડ અહીંથી છોકરી ચાલ્યા પછી 1.2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ચાલે છે અને અહીંયા પહોંચી છોકરી. તો પહેલાં છોકરી અહીંયા હતી, હવે અહીંયા આવી ગઈ, બરાબર છે. તો એને છોકરીની હાઇટ છે 90 સેમી એટલે 0.90 મીટર કહેવાય, કેમ કે આ મીટરમાં છે એટલે આ બી મીટરમાં લાવવા પડે. તો આ જે DE ધાર્યું આપણે એ છોકરીના પડછાયાની લંબાઈ છે, એને આપણે શોધવાની છે. રાઈટ? તો આને આપણે X કહી દઈએ, બરાબર છે. X મીટર ધારીશું. તો આ કેટલો થાય? તો બધું અહીંયા પહેલાં લખાણ લખવું પડશે આપણે. ઓકે. તો અહીંયા આપણે લખીએ કે ધારો કે AB એ શું છે? તો કે ભાઈ વીજળીનો થાંભલો છે, એનું માપ કેટલું છે? 3.6 મીટર છે. CD શું છે? તો છોકરીની ઊંચાઈ છે, કેટલી છે ભાઈ? તો કે ભાઈ 90 સેમી છે. તો 90 સેમી છે તો 100 વડે ભાગો એટલે મીટર થઈ ગયા. તો કે ભાઈ 0.90 મીટર છે, બરાબર છે. પછી DE શું છે? તો કે ભાઈ છોકરીનો પડછાયો છે, પડછાયાની લંબાઈ છે, જે આપણે ફાઇન્ડ આઉટ કરવી છે. ઓકે. જેને આપણે X મીટર ધારતા જે શોધવી છે. હવે આપણે અહીંયા BD કેટલું થાય? તો BD કેટલું થાય? તો કે ભાઈ 1.2 મીટર પ્રતિ સેકન્ડ છે અને 4 સેકન્ડ છે. તો આવું કઈ રીતે ખબર પડી? 4.8 મીટર આવ્યું. તો આવું ક્યાંથી ખબર પડી કે ભાઈ આ 4.8 મીટર આવ્યું? તો સિમ્પલ છે કે ભાઈ રકમમાં કીધું છે 1 સેકન્ડે 1.2 મીટર કાપે છે. તો 1 સેકન્ડે 1.2 તો 4 સેકન્ડે કેટલા? તો 4 ગુણ્યા 1.2 12 ચોક 48. તો 4.8 મીટર જેટલું આટલું શું કહેવાય છોકરીએ અંતર કાપ્યું 4 સેકન્ડમાં. આખું BE કેટલું થશે? તો કે ભાઈ આને X મીટર ધાર્યું આપણે. આખું BE 4.8 વત્તા X મીટર થાય આખું BE. તો અહીંયા લખી દઈએ. તો BE 4.8 વત્તા X મીટર થશે. રાઈટ? હવે શું? તો મિત્રો આ જ આકૃતિને હું, બરાબર છે. તો અહીંયા આપણા તમે આમ જુઓ તો આ 2 ત્રિકોણો દેખાશે તમને. એક આખો ત્રિકોણ ABE અને બીજો CDE. તો છોકરી યા કોઈ પણ વ્યક્તિ ઊભો હોય AB જમીનના શિરોલંબ જ હોય. તો આપણે આની સમરૂપતા લાવવા માટે
બરાબર છે, સાબિત કરવી પડશે પહેલાં, એ પછી જ દાખલો થશે. તો જુઓ કઈ રીતે. તો મિત્રો અહીં જોઈએ આપણે તો કયા બે ત્રિકોણ છે, તો કે ભાઈ ત્રિકોણ ABE આખો અને ત્રિકોણ CDEમાં. તો જો અહીંયા ગાડી B અને અહીંયા ગાડી D બેઉ કાટખૂણા છે. બંને કેવા છે? કાટખૂણા, સરખા થઈ ગયા. બીજું જો પહેલા ત્રિકોણમાં બી E આવે છે, બીજા ત્રિકોણમાં E આવે છે, તો E બરાબર E બરાબર છે, એક જ સમાન ખૂણા અથવા તો એક જ ખૂણા. તો ભાઈ કઈ શરત થઈ? હવે ત્રીજી તો કોઈ વસ્તુ આપણી જોડે એવી છે નહીં કે આપણે એને બતાવી શકીએ. બરાબર છે. તો અહીંયા આ બંને ત્રિકોણો સમરૂપ થયા. તો ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CDE ખૂખું શરતથી. હવે આપણે આના મુજબ શું કહેવાય, નામ આકૃતિ દોરી દઈએ. સોરી અહીંયા કાટકોણ ત્રિકોણ છે ABE અને સોરી મિત્રો. તો અહીંયા જો ABE અને CDE નું માપ લખી દીધું. હવે આપણી જો જેટલી વેલ્યુ અવેલેબલ છે એ લખીએ. આ 3.6, પછી BE છે આપણું 4.8 વત્તા x છે, CD આપણું 0.9 છે અને DE આપણું શોધવાનું છે. તો સૂત્ર શું આવશે? AB ભાગ્યા CD, AB ભાગ્યા CD બરાબર BE ભાગ્યા DE થશે. તો AB કેટલો છે? 3.6, CD 0.9, B 4.8 વત્તા x અને આ DE ને આપણે x ધાર્યો છે એટલે x. ચલો આ બંનેના પોઈન્ટ ગયા તો 36 ભાગ્યા 9, 4.8 વત્તા x ભાગ્યા x, 9 ચોક 36, 4 બરાબર 4.8 વત્તા x ભાગ્યા x. આ xના સામે લઈ જાઓ, 4x બરાબર 4.8 વત્તા x. xના બાદ લાવી દો તો માઇનસ થઈ જશે 4.8. 4xમાંથી 1x જાય તો 3x, 4.8 xને કરતાં બનાવી દો 4.8 ભાગ્યા 3, તો 16 તરી 48. તો x બરાબર 1.6. માટે છોકરીના પડછાયાની લંબાઈ બરાબર x બરાબર 1.6 મીટર. તો આપણો આન્સર થયો મિત્રો. બરાબર છે. તો અહીંયા દાખલાને તમે 2 વખત સમજજો, બહુ સિમ્પલ છે. બરાબર છે. ફરીથી એકવાર રિપીટ મારીને જોજો. ઓકે, આગળ જોઈએ તો સ્વાધ્યાય 6.3. તો આ નાના છોકરાઓની રમત થઈ. તો આપણે 5 શરતો જોઈ હતી, યાદ હોય તો. ખૂખું ખૂ, પહેલી ખૂખું ખૂ, બીજી ખૂખું, ત્રીજી બાબાબા, ચોથી બાખુબા અને પાંચમી કાકબા. તો એના મુજબ અહીંયા આપણે સાબિત કરવાનું છે. તમને એવું કીધું છે કે અહીંયા આકૃતિઓની 2 જોડ આપી છે 2 ત્રિકોણની. તો એ 2 ત્રિકોણો સમરૂપ છે કે નહીં પહેલાં તો એ કહી દો. જો સમરૂપ હોય તો એની શરત કઈ છે? આ 5માંથી. અને એને સંકેતમાં લખવાનું છે કે આ ત્રિકોણ સમરૂપ આ ત્રિકોણ. બરાબર છે. તો મિત્રો એકદમ સરળ છે આ રહ્યું. ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈએ તો એ તો એ 60. તો અહીંયા 60 કોણ છે? P. બરાબર છે, 60. ચલો આ બેનું પતી ગયું. આ B 80 છે તો અહીંયા 80 કોણ છે? Q 80. C 40 છે, સોરી અહીંયા C છે એટલો જ R છે, તો બંને 40 છે. તો આ તો ખૂ થઈ ગયું. બરાબર છે. તો અહીંયા સરખું જ છે. તો અહીંયા સીધું જ છે, આમાં તો કશું જ કરવાનું નથી. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થઈ ગયું. તો કઈ શરત મુજબ થઈ ગયું? તો કે ભાઈ ખૂ શરત મુજબ આવી ગયું. તો આ બંને ત્રિકોણો સમરૂપ છે. અહીંયા લખીએ ખૂ શરત મુજબ ત્રિકોણો સમરૂપ છે. ચલો બીજો જોઈએ. તો અહીંયા જો ચોક્કસ સંબંધ છે 2 તો 4, 2.5 તો 5, 3 નો 6. તો આપણે AB ભાગ્યા, તો AB 2 છે તો 4 કોણ છે? QR 2 ભાગ્યા 4. તો આપણે સીધું આવું નહીં થાય. અહીંયા આપણે બધાનો જવાબ સરખો લાવવાનો છે, 1/2. તો આ બેનું પતી ગયું, ABનું ને QRનું પતી ગયું. હવે BC તો એનું ડબલ કોણ છે? અહીંયા 5. આ બંને વચ્ચે સંબંધ છે એ આપણે દાખલા પ્રમાણે શોધવો પડશે.
તો 2.5 એકા 2.5, 2.5 દુ 5. ચલો ત્રીજું કોણ રહ્યું હવે? તો કે ભાઈ એસી ભાગ્યા પીક્યુ, તો 3/6, તો 1/2. એનો મતલબ કે આ ત્રણે ત્રણ સરખાયા, તો AB અપોન QR, BC અપોન PR, AC અપોન PQ, આ ત્રણેયનો જવાબ સરખો આવ્યો. તો માટે અહીં ત્રિકોણો સમરૂપ છે. ત્રિકોણો બા 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 શરત મુજબ સમરૂપ છે. બરાબર છે. હવે નામ આપો, મેં શીખવાડ્યું તમને. તો પહેલું કયું આપીશું? ABC સમરૂપ. તો અહીંયા બંનેમાં B કોમન છે, તો અહીંયા બંનેમાં R કોમન છે, તો એની જગ્યાએ Q, બીની જગ્યાએ R અને પેલો P. તો આ સંકેત થઈ ગયો એનો, કઈ શરત મુજબ અને ત્રિકોણો સમરૂપ છે. રાઈટ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. તો અહીંયા 2.7, તો એનું ડબલ જોઈએ. એનો કોઈ રિલેશન છે? 2.7 એટલે 27, 27 દુ 54, 27 તારી 81. ભાઈ એવું તો કોઈ છે જ નહીં. ચલો અહીંયા બેનું, તો આ બેનું ડબલ 4 છે. ચલો પહેલાં એ તો લઈએ આપણે કે ભાઈ MP અપોન DE. ચલો આ બેના રિલેશન છે કંઈક 1/2. ચલો પછી LP અપોન આ 6 છે, આના બી રિલેશન છે, તો DF બરાબર 3/6, 1/2 બંનેના રિલેશન છે. હવે રહ્યા ભાઈ, તો કે ભાઈ LM અપોન EF બરાબર 2.7/5. તો આ તો જવાબો સરખા ના આવ્યા. બરાબર છે. તો ભાઈ MP અપોન DE, LP અપોન DF આ સરખા હતા, પણ આ ભાઈ સરખો આવ્યો નહીં. માટે ત્રિકોણો સમરૂપ નથી. અને સમરૂપ નથી તો આગળ આપણે કોઈ મહેનત કરવાની જરૂર નથી. ઓકે. હવે અહીંયા આપી છે, તો અહીંયા જો બે બાજુ આપી છે અને એક ખૂણો આપ્યો છે. તો યાદ કરો કયો આવશે? બા ખૂ બા, બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. તો આપણે લઈએ પહેલાં કે ભાઈ MN, તો 2.5, તો એનું ડબલ PQ. જરૂરી નથી કે ડબલ જ આવે, આપણે આપણો રિલેશન શોધી લેવાનો. ડબલ છે, તબલ છે, શું રિલેશન છે તો રકમ મુજબ નક્કી થાય. તો ભાઈ 1/2. પછી ખૂણો M અને ખૂણો Q આ બંને 70 છે. પછી શું રહ્યું? ML અપોન QR, તો 5/10, 1/2. તો આ બે બાજુઓ સરખી છે. MN અપોન PQ, ML અપોન QR, અને વચ્ચે ખૂણો સરખો છે. બરાબર છે. તો બાખુબા શરત મુજબ ત્રિકોણો સમરૂપ છે. તો આનું નામ લખીએ. તો જો M લખી દઈએ, M N L. હવે અહીંયા સામે કઈ રીતે લખીશું? બંનેમાં M કોમન છે, તો અહીંયા બંનેમાં Q કોમન છે. અહીંયા N તો હવે P રહ્યો, L તો અહીંયા R રહ્યો. તો એનો સંકેત થઈ ગયો. રાઈટ. ઓકે. ચલો હવે અહીંયા આગળ જોઈએ. તો ભાઈ 2.5 અને 5, 3 અને 6 તો જોઈએ. તો અહીંયા આગળ આપણે લખીએ કે ભાઈ AB ભાગ્યા DF, આ F છો, બરાબર 2.5/5, તો 1/2. પછી BC ભાગ્યા EF, તો અહીંયા 3/6, તો 1/2. અને એ છે એટલો F છે કે ભાઈ 80, તો આ 80 છે. તો પહેલી નજરે તો આપણને એવું દેખાય કે ભાઈ અરે વાહ, આ તો બાખુબા થઈ ગયું ભાઈ. પણ અહીંયા એવું નથી. આ બાજુની વચ્ચે ખૂણો હોવો જોઈએ, અહીંયા વચ્ચે નથી. તો અહીંયા લખીએ કે ભાઈ આપેલા ત્રિકોણો સમરૂપ નથી. બરાબર છે. કેમ? તો બાજુઓના માપ સમપ્રમાણ છે, પરંતુ ખૂણો અંતર્ગત નથી. અંતર્ગત એટલે બેની વચ્ચે નથી, એટલે ત્રિકોણ સમરૂપ થાય જ નહીં. બરાબર છે. ઓકે. તો ચોથો જોઈએ.
તો અહીંયા ભાઈ આનું માપ ને આનું માપ શોધી નાખીએ પહેલાં. તો ત્રિકોણ DEFમાં ત્રણેય ખૂણાનો સરવાળો કરી દો. D + E + F 180. ત્રિકોણ PQRમાં P + Q + R 180. તો 70 + 80 + F 180. બરાબર છે. તો 8 ને 7 15, 150 + F બરાબર 180. તો F બરાબર 180 - 150, તો F બરાબર 30. તેવી રીતે આનું જોઈએ કે P નથી ખબર, Q 80, આ 30, 180. તો P 8 ને 3 11, 110 બરાબર 180. મિત્રો વિડીયો કટ થઈ જાય એમ છે તો આ દાખલો તમે જાતે પૂરો કરી લેજો. તો P બરાબર 70. ચલો આ 70 આવી ગયો આપણા શોધ્યા પ્રમાણે, અને આ કેટલું આવ્યું 30. હવે લખીએ કે D થાય એટલો 70, તો આ 70 કોણ છે? P 70. E થાય 80 છે, તો Q 80. બરાબર છે. અને F 30, તો R 30. બરાબર છે. તો ખૂ શરત. તો મિત્રો વિડીયો પૂરો થશે. શરત મુજબ ત્રિકોણ સમરૂપ છે. તો ત્રિકોણનું નામ છે